શાંતિ પાઠ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કઠોપનિષદ પ્રકરણ 1 વલ્લી 3 મંત્ર 14. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. દુર્ગમ પથસ્તત કવયો વદન્તિ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. કઠોપનિષદ મધુશ્રુતિ જેને કહેવાય એ આપણને અધોગતિથી બચાવવા માટે અદ્ભુત અલૌકિક અને દિવ્ય સંદેશ આપે છે. એણે કહ્યું ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, એટલે વરાન નિબોધત. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્ય. દુર્ગમ પથ, આ પથ જ્ઞાન માર્ગ કેવો છે? દુર્ગમ, કઠિન છે. દુર્ગમ પથ તત્ કવયો વદંતી. નાનું બાળક હોત બેટા લઈને બહાર જવાનું. બાળક ઈશ્વરનું સ્વરૂપ છે, પણ વિઘ્ન નહીં થવું જોઈએ. ભાષાંતર શબ્દનું પ્રથમ, ભાષાંતર બાદ મુક્ત. ભાષાંતર એટલે ફ્રી ટ્રાન્સલેશન, અને ત્યારબાદ તત્વની ચર્ચા માટે આપણે પ્રવેશ કરીશું. ઉત્તિષ્ઠત, શ્રુતિ ઉપનિષદ એવું કહે છે કે ઉત્તિષ્ઠત, ઊભા થાવ. તમે બેઠેલા છો એટલે ઉપનિષદ એવું કહે છે ઊભા થાવ? એવું નહીં. તત્વાર્થ પછી પેલા માત્ર ભાષાંતર. ઉત્તિષ્ઠત, હે મનુષ્યો ઉઠો. ઉઠીને શું કરવાનું? જવાનું ક્યાંક. ક્યાં જવાનું? વરાન નિબોધત. વરાન એટલે મહાપુરુષો. મહાપુરુષોની શરણમાં જાઓ, એમની ચરણમાં જાઓ. એના માટે ઊભા થાવ, એટલે તૈયાર થાવ. ઉત્તિષ્ઠત, મહાપુરુષોની શરણમાં જઈને ઊભા રહો. શેના માટે? આત્મ જ્ઞાન જાણવા માટે. પછી એટલું જ કહ્યું હોત કે ઊભા થાવ તો બરોબર હતું. પછી એવું કહ્યું જાગ્રત, જાગો. એટલે શું? ઉપનિષદ ઊંઘતા શ્રોતાને વાત કરે છે? ના, ઊંઘતાને નહીં, જાગતાની વાત છે. અને છતાં કે છે જાગો. તો શ્રોતાઓ તમારા જેવા બેઠા હોય, તમે ઊંઘમાં નથી, તો કેમ કહ્યું કે જાગો? જાગવાનું કયું હોય? શેમાંથી જાગવાનું? અવિદ્યાની નિદ્રામાંથી જાગવાનું. યુ આર અંડર ધ સ્લીપ ઓફ ઇગ્નોરન્સ. એટલે તમને કહેવામાં આવે છે ઊંઘમાંથી જાગો. કોની ઊંઘમાંથી? અવિદ્યાની ઊંઘમાંથી જાગો. અવિદ્યાની નિદ્રાથી જાગી જાઓ. સાંભળજો બરાબર. તમે રાતે ઊંઘી ગયા હતા કે નહીં? મિત્રાચારી છે આપણે જવાબ આપવાનો. ઊંઘ્યા હતા કે નહીં? હા કે ના? હા. તો તમે જાગીને આવ્યા છો કે નહીં? હા કે ના? જાગીને આવ્યા છો કે નહીં? હા કે ના? જુઠ્ઠું. તમે જાગીને નથી આવ્યા, ઉઠીને આવ્યા છો. જાગવું તો મહાન ઉત્ક્રાંતિની વાત છે. ઊંઘમાંથી ઉઠતા તો બધાને આવડે. કોક વિરલો પુરુષ હોય
કે જે જાગેલો હોય. તમને જાગતા નથી આવડતું, ઊંઘમાંથી ઉઠી ગયા અને ઉઠીને પહેલી કોઈને યાદ કરી હોય તો તમારી સૌની પ્રિયતમા પેલી ચા ગરમ ગરમ, ઉઠીને ચા પેલી, બીજું કશું યાદ નથી આવતું. હજુ ઉપનિષદ છે આ તો, અને ઉપનિષદ શેની વાત કરે છે સમજવા જેવી. અવિદ્યાની નિદ્રાથી જાગી જાઓ અને પછી શું કરવાનું? વરાન પ્રાપ્ય, માત્ર ભાષાંતર લઉં છું. વરાન પ્રાપ્ય એટલે શ્રેષ્ઠ પુરુષો, મહાપુરુષોનું શરણ પ્રાપ્ત કરો, એટલે વરાન પ્રાપ્ય. મહાપુરુષોનું શરણ પ્રાપ્ત કરો. શા માટે? ઇફ યુ હેવ હંગર, નીડ ઓફ નોલેજ, તમને ઘણી બધી વસ્તુઓની ભૂખ લાગે, પણ જો જ્ઞાનની ભૂખ લાગી હોય તો જાઓ. ક્યાં જાઓ? મહાપુરુષોના શરણમાં જાઓ, મહાપુરુષોની શરણમાં જાઓ. પણ ભૂખ હોય તો જ, ખાલી ડોળ ના કરશો. ઘણી વાર આપણે કરવું પડે. ખોટા લોકો ઓડકાર ખાતા હોય, મહેમાન આવ્યા હોય અને સમજી જાય કે ભાઈ જો આજ ઓડકાર ખાઈ પીને બેઠો છે અને ઘેર હું જઈને શું કરીશું આપણે. એટલે કહે છે કે મહાપુરુષોની શરણમાં જાઓ, વરાન પ્રાપ્ય, અને પછી શું કરવાનું? શરણમાં જઈને નિબોધ હતા. વરાન પુરુષોથી આત્મબોધ, નિબોધ આત્મબોધ, બોધ એટલે જ્ઞાન. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયાસ કરો. નિબોધ હતા. શા માટે? તો અહીં છે કવય, એટલે કારણ કે કવિઓ એટલે જ્ઞાનીઓ, અને કવિ એટલે ક્રાંતદર્શી જેને કહેવાય. અને ક્રાંતદર્શી એટલે શું? જે ભવિષ્ય તમારું ભાંચી શકે એવો હોય. કવિઓ એટલે ક્રાંતદર્શી. તો એવા કવિઓ કે જ્ઞાનીઓ પાસે જવાનું, અને એ લોકો શું કરશે? તમને જ્ઞાન આપશે. નિબોધ હતા. કારણ એ લોકોની પાસે કેમ જવાનું? આ સીધે સાદો રસ્તો નથી માટે જવાનું. સામાન્ય કોઈ અજાણા સ્થળે જઈએ ને તો એ ગાઈડ જોઈએ છે. ગાઈડ આજે ઉમાશંકર જોશીએ લખ્યું છે, ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા. તો આ રસ્તો કઠણ છે એવું સમજાવવા માટે એવું કહ્યું, તત્પથ, તે જ્ઞાન પંથને ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા. ક્ષુરસ્ય એટલે છુરાની, નિશિતા દુરત્યા, છુરાની તીક્ષ્ણ કરેલી ધાર. કોઈ પણ છરી હોય ને એને આપણે ધારદાર બનાવીએ એટલે જમણી બાજુની ડાબી બાજુની, ઇટ ઇઝ સ્ટ્રેટ માર્ગ, એ સીધો રસ્તો છે. અને ધારદાર હોય ને આપણે ચાલવું બહુ કઠણ છે. કાં તો આમ લપસી પડે, કાં તો આમ લપસી પડે, કાં તો ધાર જોઈને ભયથી એ રસ્તે કોઈ જાય જ નહીં. કયો રસ્તો? આત્મ સાક્ષાત્કારનો રસ્તો. ઇટ ઇઝ નોન એઝ સેલ્ફ રિયલાઇઝેશન. તો તત્પથ એ જ્ઞાન પંથને ક્ષુરસ્ય, છુરાની તીક્ષ્ણ કરેલી ધાર જેવું કહેવામાં આવે છે. નિશિતા દુરત્યા, તીક્ષ્ણ કરેલી દુરસ્ત ધારા ઇવ, એટલે છુરાની તીક્ષ્ણ કરેલી ધાર જેવો આ જ્ઞાન માર્ગ છે. અને માટે દુર્ગમ છે એના પર ચાલવું. એટલે કયું? દુર્ગમ વદંતી તત્પથ સુરસ્ય નિશિતા દુરત્યા ધારા ઇવ દુર્ગમ વદંતી. કોણ કહે છે વદંતી? એટલે કોને આવું બધું કહ્યું? કવિઓએ આવું કહ્યું. આ જ્ઞાન માર્ગને છુરાની ધાર જેવો કઠણ, દુર્ગમ, અઘરો માર્ગ કેમ કહેવામાં આવ્યો છે? જો કબીર જેવાને પૂછો તો એ તો એમ કહે છે, યહ તન વિષ કી બેલરી. આ શરીર છે ને એક વિષની વેલ જેવું છે. યહ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન, શીશ દિए भी गुरु मिले, शीश दिए भी गुरु मिले तो भी सस्ता जान. માથું આપવાથી જો ગુરુ મળતા હોય ને તો બહુ સસ્તો મળે છે એમ સમજવાનું. એટલા માટે અઘરો છે. દુર્ગમ પથ આ શબ્દાર્થ.
મુક્ત ભાષાંતર. અવિદ્યાથી જાગો, જ્ઞાનીના શરણે જઈને ઉભા રહો, જ્ઞાન માટે ઉત્તિષ્ઠ નીકળી પડો. યાદ રાખવાનું, આત્મજ્ઞાન સામે ચાલીને તમારા બારણે આવવાનું નથી. આત્મજ્ઞાન માટે ઊભા થવું પડે, ક્યાંક જવું પડે, કોઈની શરણમાં જઈ અને રહેવું કે વસવું પડે. એ છે આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન સામે ચાલીને મેં કહ્યું મળવા નહીં આવે. માટે માત્ર જાગશો અને અભ્યાસ નહીં કરો તો નિષ્ફળ જશો. શુદ્ધોહમ બુદ્ધોહમ મુક્તોહમ એવું બોલ બોલ કરશો ને તો પતો નહીં ખાય. માત્ર જાગવાથી નહીં ચાલે. ઉભા રહેવાનું. ક્યાં? વૈરાગ્યમાં ઉભા રહેવાનું. ઉત્તિષ્ઠ, વૈરાગ્યમાં ઉભા રહો. ઉપનિષદોએ, શાસ્ત્રોએ આ બધી વાતો ઘણી વાર આપણને કહી, પણ આપણને સમજાય નહીં. એટલે શું? ઉત્તિષ્ઠ એટલે ઉભા થઈ ચાલવા માંડો. ક્યાં? આત્મેચ્છા વ્યવસીયતામ નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. જો આત્મ સાક્ષાત્કાર કરવાની ઈચ્છા તમારામાં પડી હોય, જાગી ગયા હો તો નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. જે ક્ષણે તમારામાં વૈરાગ્ય જાગે એક ક્ષણનો વિલંબ કરે વગર નીકળી પડો. એટલે શંકરાચાર્યજીએ કહ્યું આત્મેચ્છા વ્યવસીયતામ નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. ઉત્તિષ્ઠત, ઊભા થાવ. જો શબ્દ હું વાપરું છું, ઉત્તિષ્ઠત, ઊભા થાવ. ક્યાં ઊભા થાવ? વૈરાગ્યમાં ઊભા થાવ. અને વૈરાગ્યમાં ઊભા થઈ ગુરુના ઘેર જાઓ, એની શરણમાં જાઓ. ઓહો! એટલે આ મેં તમને કહ્યું ભાષાંતર. પેલા શબ્દાર્થ જોયો, ત્યારબાદ ભાષાંતર. હવે તત્વની ચર્ચા માટે આપણે આગળ પ્રસ્થાન કરીએ છીએ. માત્ર ગુરુના આંગણે ઉભા રહેશો ને અને જાગશો નહીં તો પણ પત્તો નહીં ખાય. અને માત્ર જાગતા રહેશો ને વૈરાગ્ય વગર તોય પત્તો નહીં ખાય. એટલે ઉત્તિષ્ઠત, ઉભા થાવ, વૈરાગ્યવાન થાવ. વૈરાગ્યમાં ઉભા રહેવાનું. અને પછી આત્મ સ્વરૂપમાં જાગી જવાનું. કેવી રીતે? હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું મુક્ત છું. એટલે શુદ્ધ એટલે અંતઃકરણની શુદ્ધિ મારી પાસે છે. અને અંતઃકરણની શુદ્ધિ જો મારી પાસે હોય તો શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી આત્મજ્ઞાનના પંથે તમે પ્રસ્થાન કરી શકો. અધિકારી હો તો. અધિકારી ક્યારે બનાય? અંતઃકરણની શુદ્ધિ જ્યારે પ્રાપ્ત કરી હોય ત્યારે. રાગ દ્વેષનો મળ નીકળી ગયો હોય ત્યારે. વાસના સમૂળી ભસ્મ થઈ ગઈ હોય ત્યારે. એટલે આને શું કહેવાય? અંતઃકરણની શુદ્ધિ. એટલે કૃષ્ણ પરમાત્માને કહેવું પડ્યું કે બંને વસ્તુ, ઉઠવાનું, ઉઠીને ગુરુને ઘેર જવાનું અને જાગવાનું. એટલે કૃષ્ણ પરમાત્માએ અર્જુનના પ્રશ્ને શંકાને નિવૃત્ત કરતા કહ્યું અભ્યાસેન તું કૌંતેય. અભ્યાસ કર, પણ એકલો અભ્યાસ નહીં, વૈરાગ્યવાન થઈ અને અભ્યાસ કર. વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. સતત અભ્યાસ કરવાનો. પણ એકલો અભ્યાસ કામ નહીં આવે, વૈરાગ્ય સાથેનો. શ્રુતિ તો એટલે શ્રુતિ એટલે ઉપનિષદ તો એવું કહે છે, શાસ્ત્રો આપણને એવું શીખવાડે છે કે વૈરાગ્ય તો જોઈએ જ. અત્યારે તમે જે બધા મારી વાણીને સાંભળો છો એ વૈરાગ્ય વગર સાંભળો છો. શાસ્ત્રોએ કહ્યું શ્રવણમ કુર્યાત, પણ કેવી રીતે? સંન્યસ્ત શ્રવણમ કુર્યાત. તમે જો ત્યાગી થઈને સાંભળતા હો તો બેડો જલ્દી પાર થઈ જાય. હવે તમારે તો શું છે? દ્વિધા છે. અને જે દ્વિધામાં જીવે છે ને એ જગતને ન તો માણી શકે, જગતને ન તો માણી શકે, ન જગન્નાથને જાણી શકે. દ્વિધામાં છો. તમારે યોગ પણ જોઈએ ને ભોગ પણ જોઈએ. બે વસ્તુ સાથે નહીં મળે. એટલે કબીરે કહ્યું ચીટી ચાવલ લે ચલી और बीच में मिल गई दार, कहत कबीर दो ना मिले एक ले दूजी ठार. કબીર તો અદ્ભુત વાતો કરે છે.
જે મુસ્લિમોને પણ ગમી, હિન્દુઓને પણ ગમી. ચીટી ચાવલે ચલી, નાની કીડી ચોખાનો દાણો મોંમાં લઈને જતી હોય છે. પછી નીચે જુએ છે કે મસૂરની દાળ છે, ચણાની દાળ છે, મગની ફોતરાવાળી દાળ છે. હે, આ તો રંગીન છે. તો ચોખ્ખો રંગ વગરનો સફેદ ચોખ્ખો લઈને હું કરું? એટલે એને છે કીડીના મનમાં કે આ દાળ બી રંગીન લઈ લઉં તો. પણ બે ઉપાડી ના શકે ને, એટલે ચોખ્ખો ફેંકી દેવો પડે અને દાળ લઈ શકે. દાળ એટલે રંગીન, રંગીન એટલે સંસાર, સંસાર એટલે ભોગ, અને ચોખાનો દાણો એટલે શુદ્ધ પરબ્રહ્મ જેને કહેવામાં આવે છે. એટલે કાં તો ચોખ્ખો દાણો પસંદ કરો પરબ્રહ્મને, અને કાં તો સંસારને પસંદ કરો. આપણી સૌની દ્વિધા છે, આપણે બંને જોઈએ છે. એટલે લોકો એમ કહે છે અમે ભગત છીએ. ભગત તમે ભગત નથી, તમે વિભક્ત છો. ભક્ત તો કોઈ હોય, અને કૃષ્ણ પરમાત્માની ભાષામાં જો ભક્તની વાત કરીએ તો ભક્ત એટલે જ્ઞાની ભક્ત કેવો હોય? જ્ઞાની તું આત્મૈવ મે મતમ. કૃષ્ણએ જાહેર કર્યું જ્ઞાની તો મારો આત્મા છે. એ ભક્ત સાચું. 4 પ્રકારના ભક્તો ગણાય એને. એની ચર્ચા નથી કરતો અત્યારે, આપણો વિષય જુદો છે. માટે એટલું જ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. એટલે શું? આ જ્ઞાન પંથ એવો છે કે જ્યાં વૈરાગ્ય પણ જોઈએ અને અભ્યાસ પણ જોઈએ. વૈરાગ્યેણ ચ ગુહ્યતે. હવે વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે કરવાનું શું? ભગવદ્ ગીતામાં કૃષ્ણ પરમાત્મા ચોખવટ કરી અને આવું સમજાવ્યું છે આપણને. વૈરાગ્ય જોઈએ છે. એક શસ્ત્ર છે અમારી પાસે, અને એનું નામ છે અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. અસંગ શસ્ત્ર યાદ રાખજો. આપણી પાસે 2 વસ્તુ છે, એક શાસ્ત્ર છે અને એક શસ્ત્ર છે. શાસ્ત્ર તમને જગાડશે, સાંભળજો, અને શસ્ત્ર વિનાશ કરશે. અને એવું એક શસ્ત્ર છે કે જેનું નામ છે અસંગ શસ્ત્ર. બંદૂક સાંભળી, રિવોલ્વર સાંભળી, રોકેટ સાંભળ્યું, તોપ સાંભળ્યું, પણ તીર કામઠા સાંભળ્યા. આ શસ્ત્રો જ બધા. પણ શસ્ત્ર અને અસ્ત્રમાં ફેર છે. હાથમાં તરવાલ પકડી અને લડાય ને એ શસ્ત્ર, અને છૂટીને જાય એનું નામ અસ્ત્ર. તરવાલ છે ને એ શસ્ત્ર છે, પણ બંદૂકની ગોળી છૂટીને જાય, રોકેટ છૂટીને જાય, આ તીર જઈ અને અગ્નિબાણ એવા જાત જાતના બાણ હોય, આપણા હાથમાંથી છૂટીને જાય એ શસ્ત્ર નહીં, એને અસ્ત્ર કહેવાય. મારે એટલું જ સમજાવું તમને કે બધા શસ્ત્રોના નામ સાંભળ્યા. અસંગ શસ્ત્ર એટલે શું? સંસારમાં સંગ થયો છે તો સંગને કાપવા માટે અસંગ શસ્ત્ર. અસંગ શસ્ત્રેણ દ્રઢેર, બહુ દ્રઢતાપૂર્વક. દ્રઢતા ના હોય તો સંસાર રૂપી વૃક્ષ છે ને એનું ઉચ્છેદ થાય નહીં. અશ્વસ્થમ એનમ સુવિરૂઢ મૂલમ, એવું કહ્યું ગીતામાં. આ સંસાર છે એક વૃક્ષ છે, એનું નામ છે અશ્વત્થમ. અ એટલે નહીં, સ્વ એટલે આવતીકાલ. જે આવતીકાલે રહેવાનું નથી. કયું? આ સંસાર રૂપી વૃક્ષ આવતીકાલે રહેવાનું નથી. એટલે કેવું છે? ક્ષણભંગુર છે. અને એવા ક્ષણભંગુર સંસાર વૃક્ષનું છેદન કરવું હોય, અર્જુન શસ્ત્ર ઉઠાવ. કયું? અસંગ શસ્ત્ર ઉઠાવ. અને અસંગ શસ્ત્રેણ ઢચું પચું નહીં. હો સાંભળી, મારે તમારા આશ્રમમાં આવું છે, હો, પણ ચાલો છેલ્લું છે નોકરીનું, હું રિટાયર થઈ અને પછી આવીશ. એટલે ક્યારે આવીશ? સરકાર નક્કી કરશે કે તું નકામો છે, તું રિટાયર થાય ત્યારે મારે માથે પડવાઈશ. એટલે યુવાનીમાં આવવું જોઈએ. શેમાં આવવું જોઈએ? યુવાનીમાં આવવું જોઈએ. ત્યારે જોશ હોય ત્યારે આવવું જોઈએ. તો સાંભળીને માથે ના પડાય. ગયડા થયા પછી આવવું. બધાની દુર્દશા છે. તો ટૂંકાણમાં સંસાર વૃક્ષનું છેદન કરવા માટે અસંગ શસ્ત્રનો ઉપયોગ કરવાનો.
હવે અસંગ શસ્ત્રનો પણ દ્રઢતાપૂર્વક, દ્રઢેન છિત્વા એવું કહ્યું. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, દ્રઢતાની વાત. તો એ વાત આપણા મોટા કવિ પણ કહી ગયા, નરસિંહ મહેતા. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. કયો વૈરાગ્ય ભાઈ? તમારામાં જો વૈરાગ્ય જાગવાનો હોય તો તમારી ઘરવાળી તમને જવા ના દે, મા બાપ જવા ના દે, બધાને સંગ થઈ ગયો. શું? આસક્તિ છે. મુશ્કેલ છે. વરાનની બોધ હતા, જ્ઞાનીના ચરણોમાં જઈ અને જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરવો સહેલું નથી. એટલે તમે ગુરુના આશ્રમમાં જતા હશો તો કોક આવીને તમને ટ્રેનમાંથી નીચે ઉતારી દેશે કે જો મને છોડીને ગયો ને તું હું આપઘાત કરીશ, તારી જાય. આવા લોકોનો ટોટો નથી હો સમાજમાં. એટલે કહ્યું કે છુરાની ધાર જેવો આ રસ્તો છે. ટૂંકમાં મારે જે સમજાવવું છે કે અભ્યાસ અને વૈરાગ્ય બંને જોઈએ, અને મનને અવિદ્યા મુક્ત કરવું પડે. એટલે રાગ દ્વેષની નિદ્રાથી જગાડો એટલે જાગ્રત. રાગ દ્વેષની નિદ્રામાં કાં તો આપણે દોડીએ છીએ કોની પાછળ? જેમાં આસક્તિ છે, જેમાં રાગ છે, જેમાં સંગ છે. આ જોઈએ છે મારે, તેની પાછળ દોડવાનું. આનું મોઢું જોવા માંગતો નથી. આઈ કાન્ટ સ્ટેન્ડ હર, આઈ કાન્ટ સ્ટેન્ડ હિમ. એક જ ઘરમાં રહેતા હોય. ઘર તો એક જ છે, પણ ઓરડા છે જુદા જુદા. ખબર નથી જીવનમાં કેટલા આંદોબાર નિકોબાર ટાપુ છે. દેરાણી જેઠાણી એક જ ઘરમાં, અને કે હું આનું મોઢું નહીં જોઉં. અને એક જણનો છોકરો જો અમેરિકા ભણતો હોય ને તો રોજ 1 કલાક ટેલિફોન પર વાર્તાલાપ ઠોકે જ રાખે. અને છોકરી જો ત્યાં ભણવા બહારગામ મોકલી હોય ને તો બેટા તે શું ખાધું, તે શું પીધું, તો મમ્મી આટલું આવડતું નથી, તું બોલ ને, હું બધું બનાવું છું એમ કરીને. છોકરી દૂર છે, માઇલો દૂર, મારી છે. અને દેરાણી અંદર છે એક જ ઘરમાં, તો કે તારું મોઢું નહીં જોવું. અંતર ક્યાં છે? અંતર મનમાં છે. અને એ અંતર રાગ અને દ્વેષને જન્માવે છે. અને રાગ અને દ્વેષમાંથી મુક્ત થવા માટેનો આ સંદેશ છે કે અવિદ્યાથી મુક્ત કરી. કોને મુક્ત કરવાનું? મનને અવિદ્યાથી મુક્ત કરી રાગ દ્વેષની નિદ્રાથી જગાડવાનું છે. માટે કહ્યું જાગ્રત. આસક્તિ અને વિષય રાગથી ઉઠો. આસક્તિ અને વિષય રાગથી ઉઠો અને જાગો. ક્યાં? પોતાના આત્મ સ્વરૂપમાં જાગવાની વાત છાકી. એટલે મન જ ઉપાધિમાં, આધિમાં, વ્યાધિમાં ઊંઘે છે. વન્સ અગેન, મન ઉપાધિમાં. ઉપાધિમાં એટલે શું? બધા લોકો એવું કહે છે હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું નેતા છું, હું અભિનેતા છું. એ તું ડૉક્ટર છે તો હા, તો તારો જન્મ થયો તાર ટેટસ્કોપ ને બધું લઈને આવ્યો તો બહાર. પેલો કહે છે એન્જિનિયર છું, કોઈ કહે છે હું વકીલ છું. એ તમે વકીલ કે એન્જિનિયર કે ડૉક્ટર નથી તો તમારી ઉપાધિ છે. મને બધા કહે છે સ્વામીજી સ્વામીજી. હવે કેવી રીતે સમજાવું? અલ્લા હું સ્વામી નથી, પણ એ મારી ઉપાધિ છે. આઈ એમ નોટ સંન્યાસી. હું જન્મ્યો ત્યારે સંન્યાસી નહોતો, અને જો જન્મ્યા પછી થોડા વખત બાદ થયો હોઉં એ મારી ઉપાધિ કહેવાય. મારા પર લાદવામાં આવી છે ઉપાધિ. તો ટૂંકમાં ઉપાધિમાંથી મનને ઉઠાડવાનું, મનને જગાડવાનું, પછી વ્યાધિમાંથી જગાડવાનું, પછી આધિમાંથી જગાડવાનું. એટલે શું સ્વામીજી? આધિ એટલે માનસિક રોગ અને વ્યાધિ એટલે શારીરિક રોગ. આધિ વ્યાધિ ઉપાધિમાંથી જગાડવાની, જાગવાની વાત છે. ઉત્તિષ્ઠત, જાગ્રત. સ્વામીજી મારા બાપુજી 1 જ વર્ષ થયું. શું થયું ભાઈ? આ કોરોનામાં ગયા. એટલે આ રોગ કોને લાગુ પડેલો? વેરી કરેક્ટ. રોગ શરીરને લાગુ પડે. વ્યાધિ, આધિ, માનસિક ચિંતા કોણ હોય? મનને. એટલે મન પણ શરીરમાં. અને આધિ વ્યાધિ જેને હોય એનું નામ કહેવાય ઉપાધિ.
રંગ અવધૂત બહુ સરસ લખે છે, આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. પણ સમજ્યા ને કઈ આપણે, કાકા આપણે સમજવું નથી. સમજ મેં બહુ પ્રયત્ન કર્યો પણ સમજાતું નથી. એ તો કહી દઉં, જાગ્યો નથી, તું ઉઠ્યો છે, ઉઠ્યો છે, જાગ્યો નથી. એટલા માટે કહ્યું જાગ્રત, બંને કરવાનું, ઉત્તિષ્ઠત અને જાગ્રત. આ તો ઉપનિષદના શબ્દો છે, પણ મહાન પુરુષો જ્યારે કહ્યા ત્યારે આપણને સમજાયું નહીં, અને ઘણીવાર આપણે માની બેઠા કે આ તો આ મહાપુરુષનું વાક્ય છે. સ્વામી વિવેકાનંદે જગતને સંદેશ આપ્યો, એરાઇઝ એન્ડ અવેક, ઉઠો અને જાગો. પણ આ ઉપનિષદમાંથી લીધું છે એમણે વાક્ય વિવેકાનંદે. અને વિવેકાનંદે તો બહુ સ્પષ્ટતા કરી, એરાઇઝ એન્ડ અવેક. વરાનની બોધ મહાપુરુષો માટે જવા માટે શું કરવાનું? એક દ્રઢ નિશ્ચય રાખ. લેટ આઈઝ ગ્રો ડીમ એન્ડ હાર્ટ ગ્રો ફેન્ટ. લેટ ફ્રેન્ડશિપ ફેલ એન્ડ લવ betray. You are divine. March on and on till the goal is reached. શું કહે છે વિવેકાનંદ? મોટી વાત કરી એને. લેટ આઈઝ ગ્રો ડીમ, આંખે છો અંધારા આવી જાય. લેટ આઈઝ ગ્રો ડીમ એન્ડ હાર્ટ ગ્રો ફેન્ટ, છો ને હૃદયના ધબકારા બંધ થઈ જાય. લેટ ફ્રેન્ડશિપ ફેડ. આ મૈત્રી છે ને, મૈત્રીના સંબંધો તમને દગો દેવું બની શકે, અને તમને જેને તમારા પોતાના માન્યા છે ને એ પણ તમને છોડી ચાલે જશે. યાદ રાખજો. લેટ આઈઝ ગ્રો ડીમ એન્ડ હાર્ટ ગ્રો ફેન્ટ. લેટ ફ્રેન્ડશિપ ફેડ એન્ડ લવ betray. તમે જેને પ્રિયતમા કે પ્રિયતમ જાણ્યા હશે ને, એ જ જ્યારે દગો દેશે ત્યારે મોઢું બતાવવા જેવું કોઈ નહીં રહે. અને યાદ રાખવાનું, પોતાના હોય એ જ દગો દે, અને એટલા માટે નજીકમાં નજીક સગો હોય એ જ અંતે શું કરે છે ખબર છે? મૃતદેહને, તમને વધારે ખબર છે મારા કરતા, દાહ દે છે છોકરો જ જોઈએ. અગ્નિ સંસ્કાર માટે પોતાનો પુત્ર જ જોઈએ. and that is why we are crazy about male child. બધાને પુત્ર જોઈએ, પુત્ર જોઈએ. પુત્ર કેમ જોઈએ? અંતિમ વિધિ માટે જોઈએ. એટલું જ નહીં, તમારા કુળના ને તમારા ઘરના સંસ્કાર સાચવવા માટે આગળ લઈ જવા હશે તો પુત્ર જોઈએ. પુત્રી તો સાસરે જતી રહેવાની. જાઓ ગુજરાતના પાટણમાં, જ્યાં પટોળા બને છે ને, ત્યાં છોકરીને કોઈ દિવસ શીખવાડવામાં ના આવે. કેમ કે નહીં તો એ વિદ્યા, એ પાટણના પટોળા બનાવવાની વિદ્યા છે ને, છોકરી સાસરે લઈ જાય અને ધંધો બંધ પડી જાય. એટલે છોકરાની વહુને શીખવાડવાનું. જાઓ પાટણ, અને પાટણ જઈને શીખી આવો. મારે શું કેવું છે સમજો. વિવેકાનંદે તો એવું કહ્યું, એરાઇઝ એન્ડ અવેક and march on and on till the goal is reached. અંતિમ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સતત પ્રસ્થાન કર્યા કરો, ચાલ્યા કરો, ચાલ્યા કરો. રોકાવાનું ક્યારે? અંતિમ ધ્યેય હાથમાં આવે ત્યારે. એ જ વસ્તુને મહાન કવિ, જ્ઞાની કવિ નરસિંહે જુદી રીતે મૂક્યું. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે. ઊંઘમાં એટલે અજ્ઞાનની નિદ્રામાં અટપટા ભોગ વાસે. જાગીને જોઉં તો જગત દિશે જ નહીં. હે, જો જ્ઞાનમાં જાગી જવું, આત્મજ્ઞાનમાં, તો એના સિવાય બધું ખોટું છે, મિથ્યા છે, અનિત્યત્વ છે, અસત્યત્વ છે, અનિત્યત્વ છે. તો નરસિંહ મહેતા પણ આપણને જગાડવાની વાત કરે છે. પણ યાદ રાખો, વિવેકાનંદ હોય કે નરસિંહ મહેતા હોય, વાતો બધી ઉપનિષદની છે. એક વસ્તુ યાદ રાખવાની, ઉઠવાની વાત અહીં છે નહીં, અહીં જાગવાની વાત છે. વન્સ અગેન, જાગવાનું ક્યાં? આત્મજ્ઞાનમાં. આત્મજ્ઞાનમાં જો જાગી જશો તો સમજાશે. હું જન્મ્યો નથી, શરીર જન્મેલું છે. હું તો અજન્મા છું. ગીતા કહે છે, અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. હું જો આત્મા છું એવું જાગીને મને સમજાય તો મારો ક્યાં જન્મ છે? અને જો મારો જન્મ જ નથી
તો મારે મોત ક્યાં? અને જો મોત નથી તો ભય ક્યાં? અને ભય નથી તો ભયથી દૂર થવાના પ્રયત્નો ક્યાં? પણ સમજાવવું જોઈએ. સમજાય ક્યારે? જાગીએ ત્યારે. પણ આપણે જાગવું નથી ને એટલે સમજાતું નથી. અરે જાગવું નથી એટલે શું છે? ઊંઘવું છે. અને ઊંઘવાની પણ વાંધો નથી, પણ અજ્ઞાનની નિદ્રામાં ઊંઘવું છે. એટલા માટે કહ્યું જાગો, ઉત્તિષ્ઠત જાગ્રત. એટલે આત્મજ્ઞાનમાં જાગવાનું. હવે સાંભળજો બરોબર. એટલે જો જાગવાનું ક્યાં? આત્મજ્ઞાનમાં. પણ હવે પ્રશ્ન, શેમાંથી જાગવાનું? તો અવિદ્યાની નિદ્રામાંથી જાગવાનું. આ સ્વામીજી, અવિદ્યાની નિદ્રા એટલે શું? આ તમારો પ્રશ્ન હું મને કરું છું કે અવિદ્યાની નિદ્રા એટલે શું? હવે પહેલી રૂમમાં બેઠા જ, બીજી રૂમમાં તમારું નામ શું છે? ઉભા થઈને બોલો જરા. હા બોલો બોલો, નામ બોલો તમારું. તમે બેસો. આ ભાઈ કહે છે મારું નામ ઘનશ્યામ છે. હું કહું છું આ ભાઈ જુઠ્ઠા છે. એને એવું કહેવું જોઈએ કે મારા શરીરનું નામ ઘનશ્યામ છે. એને મારો બેટો કહે છે હું ઘનશ્યામ છું. તાર પહેલા બધું ઉપદેશ આપી ગયો ગીતાની, એ વળી કહે છે હું એ ઘનશ્યામ છું. આ કહે છે હું ઘનશ્યામ છું. હવે જુઓ, આ ઘનશ્યામ છે ને, તમે જન્મ્યા ત્યારે ઘનશ્યામ થઈ નહોતા જન્મ્યા. એ તો છઠ્ઠીના દિવસે તમારા જન્મ પછી એક પોસ્ટ માસ્ટર જનરલ હોય, એને કહેવાય ફઈ. એ ફઈએ ઠોકી પડ્યું ઘનશ્યામડ્યું ગમસાડ્યું. આ રમણીઓ, આ મગનીઓ, આ છગનીઓ, રમીલા, કાંતા, શાંતા. તો આ રમણ, મગન, છગન. અરે કોનો છગન અને કોનો મગન? હે? આ નામ છે ને એ તો તમારા પર થોપવામાં આવ્યું છે. અને તમે એટલે કોણ? શરીર. અને શરીર કોણ? એ આકાર. સાકાર હોય એનો જન્મ હોય, નિરાકારનો જન્મ ના હોય. આત્મા નિરાકાર છે, આત્માનો જન્મ ના હોય. હા, અને જે જન્મે એ જડ હોય, ના જન્મે ચૈતન્ય હોય. ચૈતન્ય હોય નિરાકાર હોય, નિરાકાર હોય અદ્રશ્ય હોય, અને અદ્રશ્ય હોય એટલે આંખે દેખાય નાય. સમજો બરાબર? શેમાં જાગવાનું? આ નામ ખોટું છે પેલા ભાઈએ કહ્યું. એના શરીરનું નામ છે. જન્મે કોણ? શરીર. અને એ શરીર ઉપર એક શરીરને બીજા શરીરથી જુદો પાડવા માટે નામ આપવામાં આવે છે. સમજી, નામ ના આપીએ, નંબર આપીએ તો અપાય, એમાં કંઈ વાંધો નથી. પણ એવું થાય કે રિસેસમાં કોઈ છોકરાની માં નિશાળમાં ભણતો નાસ્તો આપવા જાય ને, આ જમાનામાં બધું એવું બહુ હોય. અને કાં તો એનો બાપો એને મળવા ગયો હોય, અને દરેક બધા છોકરાને એના મા બાપે નંબર આપે, નંબર 1, નંબર 2, નંબર 3. તો એક જણ જઈને કહે કે મારા છોકરાને બોલાવું, ટીચરને કહે છે. એટલે કે નંબર 1, તો કેટલાય નંબર 1 તો હોય ને, તો કયો આવે? જો, એટલે નામ જોઈએ. રમણીયાને મગનિયાથી છૂટો પાડવા માટે નામ જોઈએ. રમણ મગન છે એને છગનથી છૂટો પાડવા માટે નામ જોઈએ. એટલા માટે નામ આપવામાં. પણ સ્વામીજી, એક જ ક્લાસમાં રમણ મગનલાલ શાહ એવા 2-3 જણા હોય તો એવું કહેવું પડે, રમણ મગનલાલ શાહ વડોદરા વાળા, એવું કહેવું પડે. સમજાય છે ને? એટલે જોજો, નામ કોને અપાય? તમારા શરીરને. હવે મારે તમને સમજાવવું છે, ધીરે ધીરે સમજાવીશું કે અજ્ઞાનની ઊંઘમાં ઊંઘે છે કોણ? પહેલામાં પહેલું એણે મને કહ્યું હું ઘનશ્યામ છું. બરોબર સાંભળજો, આ તત્વજ્ઞાનનું એકડો તમને ભણાવી દઉં છું. આ ભાઈ કહે છે હું ઘનશ્યામ છું, એટલે હું શરીર છું એવું તો નક્કી કર્યું એને હું શરીર છું એને અહમ ભાવ શાસ્ત્રમાં કહેવામાં આવે. ત્યાં સુધી વાંધો નહોતો, પણ પાછું એ કહે છે આ શરીર મારું છે, એને મમ ભાવ કહેવામાં આવે શાસ્ત્રમાં. એક હોય મમ ભાવ અને એક હોય અહમ ભાવ. તો અહમ ભાવ એટલે હું શરીર છું, મમ ભાવ એટલે આ શરીર મારું છે. આ જો શરીર તારું છે તો તારે પત્ની છે, અને આ પત્ની મારી છે. તું જો શરીર છે માનીશ અહમ ભાવમાં કે હું શરીર છું, તો તારે માં છે જેને જન્મ આલ્યો છે. અચ્છા, અને તું એ માનો દીકરો એટલે પુત્ર છે. હું શરીર છું એવું અજ્ઞાન હશે
તો આ મારો ભાઈ છે, આ મારી બેન છે, આ મારી પત્ની છે, આ મારા પિતા છે. સ્વામીજી તમે મારા છો, હે તો હું શિષ્ય છું ને આ મારો ગુરુ છે. ક્યારે આ બધું સાબિત થાય? હું શરીર છું ત્યારે. શરીરનો જ કોઈ ગુરુ હોય અને કોઈ શરીર જ શિષ્ય હોય. તમે એવું માની લીધું કે હું શરીર છું તો આટલું બધું જ હોય. અને શાસ્ત્રો કહે છે જાગી જાઓ જ્ઞાનમાં. તો જાગીને શું કરવાનું? ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પણ જાગ્યા એની વાત છો. ઊંઘતા માટે આ બધું નહીં. ઊંઘતા હોય એના માટે તો હું નોકર છું, આ મારું શેઠ છે, અને હું બાપ છું, અને આ મારો પુત્ર છે, હું પતિ છું, અને આ મારી પત્ની છે. આ બધું એટલે એમાંથી જાગવાનું કહે છે ઉપનિષદ. ઉત્તિષ્ઠત જાગ્રત. તમે જો શરીર છો, તમે મને જોઈ શકો છો કે નહીં ભાઈ? આંખે મને જુઓ છો કે નહીં? હા કે ના કહો? મને જોતા હોય તો મારે એક આકાર છે, મારા કપડાનો એક રંગ છે. તમે કોને જુઓ છો? મારા શરીરને જુઓ છો કે નહીં? એટલે હું તમારા બધા માટે હું શું થયો? દ્રશ્ય. અને તમે કોણ છો? દ્રષ્ટા. તમે દ્રષ્ટા છો, સમજાય છે ભાઈ? અને હું દ્રશ્ય છું. હવે સાંભળજો, તમે જો દ્રષ્ટા હો અને હું તમારા માટે દ્રશ્ય હોઉં, એવી રીતે મારે માટે તમે દ્રશ્ય છો અને હું તમારો દ્રષ્ટા છું. આ સાદી સીધી વાત સમજાય છે નથી સમજાતી ભાઈ? એટલે હા કે ના તો કોઈ યાર એક અડધી કલાક દોસ્તી નિભાવો ને. સારું, હા મેં બારીમાંથી પેલું ઝાડ દેખાય છે કે નહીં? હા, તો ઝાડ છે ને એ મને ઝાડ દેખાય છે, સમજી ગયા? એટલે એ દ્રશ્ય. તમે શું થયા? આટલી બધું ખબર પડી ગઈ. આ શું છે? રૂમાલ. આ દ્રશ્ય છે. તમે કોણ છો? હવે એક જ સવાલ પૂછું છું. તમે જ્યારે આ રૂમાલને જોયો ત્યારે તમે રૂમાલ બની જાઓ છો? હા કે ના કહો? નથી બનતા ને. એટલે સિદ્ધાંત શું? દ્રષ્ટા હોય એ દ્રશ્ય બની શકે નહીં. તમે જ્યારે લીમડાનું ઝાડ જોયું ત્યારે તમે લીમડો બની ગયા? ના ને. એટલે એનો અર્થ શું થયો? કે દ્રષ્ટા છે એ દ્રશ્યથી જુદો છે. એક વાત હો ભાઈ, જો ભગવાન એવો નિયમ બનાવ્યો હોત કે આપણે જેને જોઈએ એ આપણે બની જઈએ તો આ પ્રવચન છૂટી જવાનું, શાંતિપાઠ કરું અને તમે અહીંથી બહાર જતા હોય, સામે બળદીઓ ઊભો હોય ને તમે જોઈ જાઓ તો શું થાય? હે? બની જવાય ને? તો બની જાઓ, જાઓ. પણ ના બનાય. આપણે જેને જોઈએ છે એ આપણે બની શકીએ નહીં. આટલું બધા કથા ભંડારાને સમજાવ્યું કે નહીં ભાઈ? કે આપણે બળદીઓ જોઈએ તો બળદીઓ બની જવાય. સમજાય છે કે નહીં? હા કે ના? હવે તમને કહું છું, આ બધી બહેનો છે ને, એને કોઈ પતિ બેઠા હોય તો સામે જુએ તો એને જોવાથી તમે પતિ બની જાઓ છો? ના. તો આપણે જેને જોઈએ એ આપણે બની શકીએ નહીં. મને મારા હાથ તો દેખાય છે, મારે બે હાથ છે એટલું નહીં, 3 રેખાઓ છે. હું તમને પૂછું છું, જુઓ તમારા હાથમાં જુઓ રેખા છે કે નહીં? હું ભૂત જુઓ છું, જોવાનું નહીં. તમે રેખા બની ગયા? ના. સાંભળો, હવે તમે જો જેને જુઓ છો એના દ્રષ્ટા હોય તો દ્રષ્ટા કોઈ દિવસ દ્રશ્ય બની શકે નહીં. એક વાત, એનો અર્થ એ થયો તમને તમારા હાથ દેખાય છે કે નહીં? દેખાય છે. તમારા પગ દેખાય છે? દેખાય છે. તમારું પેટ દેખાય છે? દેખાય છે. તમને તમારું શરીર દેખાય છે કે નહીં? આ કે ના? દેખાય છે. તો તમારા શરીરના તમે દ્રષ્ટા છો અને દ્રષ્ટા હોય એ દ્રશ્ય બની શકે નહીં. સમજાયું કે નહીં? સમજાયું કે નહીં? તમે તમારું શરીર તમે નથી ને જો, તો બીજાનું શરીર તમે કેવી રીતે હોય? અને શું કામ ક્લેમ કરો છો કે અમારો બાપ છે ને અમારો છોકરો છે ને અમારો પતિ છે? એવું સમજી લેજો બરાબર. પહેલાં પેલું અજ્ઞાન, અવિદ્યા ની ઊંઘમાં તમે બધા છો એટલે તમે માન્યું કે હું શરીર છું અને હું શરીર છું એટલે અહંભાવ કહેવાય. અને પાછું ત્યાં અટકતા નથી તમે. આ શરીર મારું છે એવું માનો છો. મારું છે એટલે ખવડાવવું જોઈએ,
खिला पिला के देह बढ़ाया वो भी अगन जलाना है એ માલપુઆ ખવડાવવાના, લક્ષ ટોયલેટ સાબુથી નવડાવવાનું, પછી આમ શેમ્પુ બેમ્પુ લગાવીને અને પછી બહેનોને તો પૂછશો જ નહીં, દોરો કરીને ઠેંગ આ બધી ભમર કાપી નાખે. શું કરવા કાપી નાખે? અલ્લા ભગવાને આ ભમર એટલે આલી છે કે કપાળમાં પરસેવો થાય, પરસેવો ઉતરીને આંખમાં ના આવે એટલે. ત્યારે મારી બેટી બહેનો ભમર કાઢીને પછી પેન્સિલ તેમ લીટો કરે. આવું તું તમે કેમ કરો છો? શરીર મારું છે માટે. આ દાગીના કેમ પહેરાવો છો? મારું શરીર છે એ અલંકૃત થવું જોઈએ માટે. સારા વસ્ત્રો આપણે કેમ પહેરાવીએ છીએ શરીરને? શરીર આપણું છે માટે. તો મોટા મોટો અજ્ઞાનની અવિદ્યામાં ઊંઘવાની વાત એમાં આવે અહમભાવ એટલે હું શરીર છું, અને બીજું આવે મમભાવ શરીર મારું છે. આને અવિદ્યાની ઊંઘ કહેવાય. અને અવિદ્યાની ઊંઘમાંથી જાગ્રત જાગો એવું આપણને કહેવાય. આપણે શરીર જ નથી ને ભાઈ. અને એવું સમજી જવા સાહેબ, લોજિકલી સમજાયું પણ સાંભળી નથી સમજાતું. લાંબી વાત કરો, અલા ટૂંકી વાત નથી સમજાતી, હવે લાંબી વાત કરી દઈએ. મારી સામે જુઓ બધા, આ ચશ્મા છે કે નહીં? આ ચશ્મા મેં ધારણ કર્યા. ચશ્મા ધારણ કરવાથી હું ચશ્મા બની ગયો? હા કે ના? સારું. હું ટોપી પહેરી લઉં તો હું ટોપી ધારણ કરું તો હું ટોપી બની જાઉં છું? સારું. નથી સમજાતું? નહીં સમજાય તમને. તમને કથાવાળા છો ને એટલે તમને બીજી વાત કરું. તમે ભગવાન રામની મૂર્તિ કે એવું કંઈક જોયું છે કે નહીં? ફોટો કે કંઈ? એટલે જોયો કે નહીં? તો અહીં રામના ખભા પર ધનુષ હોય તો શું કહીએ? ધનુર્ધારી કહીએ છે કે નહીં? એણે ધનુષ ધારણ કર્યું છે, બરોબર? તો ધનુષ ધારણ કરવાથી ભગવાન રામ ધનુષ બની ગયા? હા કે ના? અને કૃષ્ણ પરમાત્મા બંસી ધારણ કર્યો તે બંસી બની ગયો? બંસીધર કહેવાય. શું કહેવાય? અને પેલો શું કહેવાય? ધનુર્ધર કહેવાય. જેને આપણે જોઈએ છે એ બની શકાય નહીં. જેને ધારણ કરી એનાથી આપણે જુદા છે. મેં ચશ્મા ધારણ કરે, હું ચશ્મા બનતો નથી, ચશ્માને ધારણ કરનાર છું. આટલું પકડાઈ ગયું ને? હા કે ના? તો યાદ રાખજો, તમે શરીર ધારણ કર્યું છે એટલે તમે શરીર બની શકો. વાત પકડાય છે કે નથી પકડાય છે? તમે શરીરને ધારણ કર્યું છે. તમે તો અંદર રહેનારા આત્મા છો. અને જો તમે શરીરને ધારણ કર્યું હોય તો તમે શરીર થઈ શકો નહીં. સમજાયું એટલું? આપણે જેને ધારણ કરી છે એ આપણે બની શકીએ નહીં. હજુ ના સમજાતું તો બીજી વાત કરવી પડે. શરીર આંખે દેખાય છે કે નહીં? દેખાય છે કે નહીં? હા કે ના? તો આંખે દેખાય એટલે દ્રષ્ટ કહેવાય. અને શાસ્ત્રોનો સિદ્ધાંત છે દ્રષ્ટ નષ્ટ સ્વભાવ. જે આંખે દેખાય છે નાશવાન છે અને તમે આત્મા તરીકે અવિનાશી છો. અષ્ટાવક્ર ગીતા બહુ સુંદર વાત કરે છે. સાકારમ અનૃતમ વિદ્ધિ નિરાકારમ તુ નિશ્ચલમ. જેટલી જેટલી સાકાર એટલે આકાર વાળી આંખે દેખાય એવી જે દ્રશ્ય છે એ અસત્ય છે. જે નથી દેખાતું એ જ સત્ય છે. પણ આપણે માનવા તૈયાર નથી. કેમ? આપણે બધાને એવું કે છે અમે તો એજ્યુકેટેડ છીએ, અમે તો ભણેલા છીએ, ગણેલા છીએ. वो તરી જાય. અને ભણેલા ગણેલા નથી. એક જ વસ્તુ કેવી છે કે આંખે બતાવો ઈશ્વર ક્યાં છે. અલા ઈશ્વર એટલે દેખાય નહીં એમ ઈશ્વર. અલા એવું કેવી રીતે હોય? ના પણ તમે તો ભણેલા છો ને ભાઈ, તમારે તો આંખે દેખાય સત્ય માનવું છે ને. તો હું તમને એક પ્રશ્ન કરું છું, તમને મારી આંખો દેખાય છે કે નહીં? બોલો હા કે ના? દેખાય છે? મારા હાથ દેખાય છે કે નહીં દેખાય? દેખાય છે? મારી આંખો દેખાય છે કે નહીં દેખાય છે? મારી આંખ દેખાય છે ને? કેમ? છે એટલે દેખાય છે. આ શંકરાચાર્ય ફોટો દેખાય છે કે નહીં? દેખાય છે. છે એટલે દેખાય છે અને દેખાય છે એટલે છે. સમજ્યા? તો આ ટ્યુબલાઇટ દેખાય છે કે નહીં? હા. દેખાતી હોય તો છે એટલે દેખાય છે અને દેખાય છે એટલે છે. નથી દેખાતું નથી અને દેખાય છે એટલે છે. આ ભણેલા ગણાની વાત. મારે તમને એ પૂછવું છે, તમને મારી આંખ તો દેખાય, તમને તમારી આંખ દેખાય છે? તો તમે બધા આંધળા છે અને હું આંધળા લોકોનું પ્રવચન કરું છું. મને સાચું કહો. હવે તમે જો એવું કહેતા હોય મને કે જે દેખાય છે સત્ય છે તો
તો હું તમને પૂછું છું કે તમને તમારી આંખ દેખાય છે? તો તમારે કહેવું પડશે ના. એટલે આંધળા લોકોને પ્રવચન કરવા મને શું મળે? એટલે જુઓ, નિરાકારમ તુ નિશ્ચલમ, જે નિરાકાર છે, નથી દેખાતું, દ્રશ્ય નથી, એ જ સત્ય છે. અને ઉપનિષદ આપણને અજ્ઞાનની ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કરે છે. એટલે એને કહ્યું ઉત્તિષ્ઠત અને જાગ્રત. ટૂંકમાં મારી જે તમને વાત કરવી છે એ આટલી જ છે કે કોઈ દિવસ કોઈ કાળે આપણે એવું નહીં સમજવાનું કે આપણે માત્ર જાગી જઈશું અને બોલ બોલ કરીશું તો પત્તો ખાશે. બોલ બોલ કરવાથી નહીં પત્તો ખાય, પણ શું કરવું પડશે? આપણે જાગવું પડશે. અને શેમાંથી જાગવાનું? અજ્ઞાનની ઊંઘમાંથી જાગવાનું છે. ટૂંકમાં ઉત્તિષ્ઠત, જાગ્રત, અને ત્રીજો શબ્દ આવે છે આગળ આગળ, વરાન નિબોધત. આ વરાન નિબોધત એટલે શું ભાઈ? વરાન એટલે મહાપુરુષો છે. એ મહાપુરુષોના તમે સંસર્ગમાં જાઓ, એમની શરણમાં જાઓ, એમની ચરણમાં જાઓ, અને પછી તમને જ્ઞાન પ્રાપ્તિ થશે. હવે જે એક વસ્તુ કહી દઉં, આ જગાડવાની વાત આવી. કોને જગાડવાની? શરીરને. શરીર તો જડ છે. જુઓ, શરીરને ચેતન ના માનતા. એ જડ છે ને, એટલે ઠાઠડી બાંધીને જ્યારે ખાપણ બાપણ લઈને બાંધવાનો પ્રયત્ન કરે તો કોઈ બાંધવા જ ના દે ચેતન હોય તો. અને અગ્નિ સંસ્કાર માટે મૂકો તો ઊભો થઈ નાહી જ જાય. જો એ ચેતન હોય તો. એટલે હવે તો કબૂલ કરશો ને કે શરીર જડ છે. એટલે શરીરને જગાડવાની વાત નથી. હું તમને તત્વજ્ઞાન સમજાવું છું. મનને જગાડવાની વાત છે. કોને જગાડવાની વાત છે? મનને. કારણ કે જીવનમાં જે કંઈ છે આ જગત છે ને મનોસૃષ્ટિ, મનની સૃષ્ટિ કહેવામાં આવે છે. મનોમય જગત કહેવામાં આવે છે. તો જગાડવાનું કોને છે? આપણા મનને. અજ્ઞાનની નિદ્રામાં ઊંઘે છે કોણ? મન. કેમ? રાગ કોનામાં થાય? મનમાં. દ્વેષ કોનામાં થાય? મનમાં. ક્રોધ કોનામાં થાય? મનમાં. ઓહો, રાગ દ્વેષની નિદ્રામાં મન સૂતેલું છે. એ મનને મોહ નિદ્રાથી જગાડવાનું છે. ધૃતરાષ્ટ્ર છે ને, કૌરવોનો બાપ, એ આંખે આંધળો નતો, મોહાંધ હતો, મનથી આંધળો હતો. આ મારા અને આ પરાયા પહેલા શ્લોકમાં આવે. મામકા પાંડવાશ્ચૈવ. મારા અને જે મારા નથી એને કોઈ કુરુક્ષેત્રમાં કર્યું શું? એ પ્રશ્ન છે પહેલો. પણ કોણ કોના? મારા અને મારા નથી તે. જો એટલે મારા અને પરાયાની એક દિવાલ ચણવામાં આવે. આ બધું મન કરે છે. આપણે કહીએ છીએ હું બંધનમાં છું, બંધનમાં છું, અને મારે મોક્ષ જોઈએ, મોક્ષ જોઈએ, મુક્તિ જોઈએ, મુક્તિ જોઈએ. મુક્તિ કોણ માગે છે? ચાલો હું તમને પૂછું. મોક્ષ અને મુક્તિની માંગણી કરે છે કોણ? શરીર. શરીર તો જડ છે. તો તમે જ્ઞાની, તમે સમજો છો બધું. અને તમને જો ખબર જ હોય આ બધું, તો હું તમને કહી દઉં આગળ વાત. મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ છે કે જે બંધનમાં છે અને જે મોક્ષની માગણી કરે છે. તો જગાડવાનું કોને છે? મનને. સમજી ગયા? ઉપનિષદ મનને જગાડવાની વાત કરે છે. તમારો પુનર્જન્મ કેમ થાય છે ખબર છે? ખબર હોવી જોઈએ. આપણા મનમાં રહેલી વાસનાઓ, એટલે અતૃપ્ત વાસનાઓ, ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર્સ, અને જેટલી મનમાં અતૃપ્ત વાસનાઓ આ જીવનમાં જીવતા જીવતા કેટલી વાસનાઓ છે એ બધી અતૃપ્ત હોય, અધૂરી હોય, પૂર્ણ ના થઈ હોય, તો છેલ્લી વખતે એ વાસનાઓની પૂર્તિ માટે બીજો જન્મ લઈ અને વાસનાની પૂર્તિ માટે આપણે પ્રયાસ કરવો પડે. અને જેવી જેવી વાસના હશે એવા એવા મા બાપ તમને મળશે આવતા જન્મે. કારણ કે જેવી જેવી વાસના છે એવા ઘરમાં તમે પ્રવેશ કરો તો જ એ વાસનાઓ પૂરી થઈ જાય. અત્યારે ગભરાશો નહીં કોઈ. અહીં બેઠા બેઠા હું બોલું છું તો મારું કાં તમારું હાર્ટ ફેલ થઈ જાય. જો મારું થઈ જાય ને તો આવતા જન્મે પણ આ બોલવાની વાસના પૂરી કરવા માટે કોઈ એવા ઘરમાં જન્મ લેવો પડે કે જે સંસ્કારી કુટુંબ હોય. ત્યાં જન્મી અને પછી મારે સારા સંસ્કાર લઈ ફરીથી સાધુ બની અને આ પ્રવચન કરવું પડે. આટલું સમજાયું કે નહીં? સમજાયું કે નહીં? નથી સમજાયું. તમારી વાત કરું છું. ગભરાશો નહીં.
આ સાંભળતા સાંભળતા જો આઠફેલ થઈ જશે તો બીજા જન્મે બી સાંભળવું પડશે. એટલે પુનર્જન્મ કેમ થાય છે? અતૃપ્ત વાસના લીધે. કાં તો આપણા જે કર્મ છે, જે કર્મોનું ફળ ના મળ્યું હોય એ કર્મના ફળ ભોગવવા માટે પુનર્જન્મ થાય. તો મારે તમને પણ આ બધું કોનામાં હોય? વાસના બધું મનમાં હોય. એટલે મનને જગાડવાની વાત છે. જાગ્રત મનને કહેવાનું, જાગ, મનને જગાડો. પ્રપંચના કારણ એટલે અવિદ્યા પ્રપંચનું કારણ છે. તો અવિદ્યાથી મનને જગાડવાનું છે. મનને જગાડવાનું એટલે મનને વૈરાગ્યવાન બનાવવાનું. મનને વિષયોના બંધનમાંથી છોડાવો, જાગો, વૈરાગ્યમાં સ્થિર ઊભા થાવ, ઉત્તિષ્ઠત, વૈરાગ્યમાં ઊભા રહો અને જાગો. સતત આત્મ સ્વરૂપમાં જાગતા રહો એટલે જાગ્રત. આત્મચિંતન નો અભ્યાસ કરવા માટે જાગો, નિધિધ્યાસન કરવા માટે જાગો, આત્મવિચાર કરવા માટે જાગો. એટલે કહ્યું અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ જગુહ્યતે. ઉત્તિષ્ઠત જાગ્રત, હે મનુષ્ય, હે સાધક, હે જિજ્ઞાસુ, અનંત જન્મોની અવિદ્યાથી નિદ્રામાં તું સૂતો છે. એક બે જન્મ નહીં, અનંત જન્મોની. પુણ્ય કર્મોના પ્રતાપે તમને આ દેહ મળ્યો છે, યાદ રાખજો. કોઈના કહેવાથી કથામાં જતા હશો વાંધો નાય. તમારી અધૂરી અતૃપ્ત વાસનાથી કથા સાંભળવા જશો વાંધો નાય. પણ તમને સમજ તો હોવી જોઈએ. એક નહીં, બે નહીં. અત્યારે જે બેઠા છો ને એ કથામાં આવ્યા છો. અને કથામાં આવ્યા છો પણ કેમ? કેમ માર્કેટમાં ના ગયા? કેમ સિનેમા મોર્નિંગ શો જોવા ના ગયા? કેમ રેસ્ટોરન્ટમાં ના ગયા? અહીં શું કામ આવ્યા? જક મારવા? નાય. અનેક જન્મોના તમારા પુણ્ય કર્મનો ઉદય થયો છે. અને ઉદય થયો છે એટલે તમને કથામાં પ્રેર્યા. કોણે? તમારા કર્મ. હું યાદ રાખજો, કોઈ નહીં. ભલે તમે એમ કહો કે મારા બાપાએ કહ્યું, મારા પતિએ કહ્યું, મારા વાઈફે કહ્યું, એવું નહીં. તમારા પુણ્ય કર્મોનો ઉદય થયો એટલે એ તમને અનકોન્શિયસલી ધક્કો માર્યા જ કરે. જા જા જા. અને જેને બહુ જિજ્ઞાસા હોય, માફ કરજો મને, એ લોકો મારું પ્રવચન શરૂ થાય એના અડધી કલાક પહેલા આવી ગયા હોય. પ્રબળ વાસના હોય, જા જા જા. એટલે અનેક જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થયો હોય ત્યારે મનુષ્ય યોની એને મળતી હોય છે. પણ સમજીએ, આટલા લાખો મનુષ્યો જેમાં મને મનુષ્ય યોની મળી, એમાં નવું શું એવું નહીં સમજવાનું. મારે સમજાવવું છે કે મનુષ્ય યોની અનેક જન્મોના પુણ્ય કર્મોના ઉદય માટે આ મનુષ્ય યોની મળી છે. અને મનુષ્ય યોનીનું મહત્વ એટલા માટે છે, મનુષ્ય યોનીમાં જ કર્મ કરવાની સ્વતંત્રતા છે. ઘોડો, ગધેડો, ઊંટ છે ને એ કર્મ કરી શકે નહીં. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણી એવ અધિકાર. હે મનુષ્ય, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, બીજા કથામાં નહીં. તો તું સારું કર્મ કરે છે, સવારે ઉઠીને કથામાં જાય. આ સાંભળવું એક કર્મ છે. એ સત્કર્મ તમે કરો છો. કોઈ દિવસ કોઈનો ઉપકાર નહીં માનતા. તમારા ગત જન્મના કર્મો તમને ધકેલે છે કે જા જા. અતૃપ્ત વાસનાની તૃપ્તિ માટે તમે કથામાં જાઓ છો. તો ટૂંકમાં મારે તમને એટલું સમજાવવું છે કે મનુષ્ય યોનિમાં જ કર્મ કરવાની સ્વતંત્રતા છે. એટલે પશુઓ ના કરી શકે કર્મ. સમજી, દેવતાઓ કરી શકે નહીં. સ્વર્ગમાં ગયા દેવતાઓ પણ કર્મ કરી શકે નહીં. એને ભોગ્યો નહીં કહેવાય. પણ અને એટલા બધા પુણ્ય કર્મો કર્યા હોય તો પુણ્ય કર્મનું ફળ ભોગવવા માટે સ્વર્ગ યોની મળે છે. પણ એ ભોગ યોની છે. એટલે દેવતાઓ અપ્સરાઓ સાથે ફરતા હરતા હોય. અને સ્વર્ગ એટલે શું? સ્વર્ગની એવી યોજના છે કે એમાં સંકલ્પ સિદ્ધિ હોય. તમે સ્વર્ગમાં જો જાઓ એટલે તમે દેવ બની જાઓ. અને તમે કહો મસાલા ઢોસા એટલે ફટ લઈને પડે. મર્સિડીઝ કાર તો આંગળાઈને ઊભી રહે. 5 વીઘા જમીન તો આમ વાડ થઈને તૈયાર થઈ જાય. એમાં સંકલ્પ સિદ્ધિ છે. પણ એ ભોગ યોની કહેવાય. શું કહેવાય? પુણ્ય કર્મોનું ફળ ભોગવવા માટે જે મળે ભોગ યોની. એવી રીતે
પાપ કર્મોનું ફળ ભોગવવા મળે એ પશુ યોનિ, એને અધમ યોનિ કહેવામાં આવે. બહુ પાપ કર્યા હોય તો જાનવર ના બનો, વૃક્ષ બનીને ઉભા રહો. એનાથી બહુ પાપ કર્યા હોય હિમાલય પર્વત થઈને ઉભા રહેવું પડે તમારે. કેમ? લાખો વર્ષો સુધી ઉભા રહે હિમાલય. સમજાય છે? પાપ કર્મનું ફળ ભોગવવા માટે પેલી બધી યોનિ ભોગ યોનિ કહેવાય. મનુષ્ય એક જ યોનિ છે જેને કર્મ યોનિ કરવામાં કહેવામાં આવે છે. કર્મણી એવ અધિકાર એવું કહ્યું. ટૂંકમાં જ્યાં કર્મની સ્વતંત્રતા નથી ત્યાં ચિત્ત શુદ્ધિ થાય નહીં. મનુષ્ય યોનિ હોય તો જ તમે કર્મ કરો, અને જો નિષ્કામ કર્મ કરો, સાંભળજો બરાબર, તો ચિત્ત શુદ્ધ થાય. અને ચિત્ત શુદ્ધ થાય તો જ જ્ઞાન મળે, અને જ્ઞાન મળે તો જ્ઞાનાત મુક્તિ રીતે જ્ઞાને ન મુક્તિ. એટલે જ્ઞાન ના મળે તો મુક્તિ કે મોક્ષ સંભવ જ નથી. કોઈ ભ્રાંતિમાં રહેવાની જરૂર નહીં. ટૂંકમાં મારે એટલું સમજાવવું છે, ભોગ યોનિ હોય એમાં ચિત્ત શુદ્ધિ થાય નહીં. એટલે ચિત્ત શુદ્ધિ માટે કોઈ કર્મ કરવું પડે. પણ કર્મની સ્વતંત્રતા તો મનુષ્ય સિવાય કોઈને આપવામાં નથી. એટલે દેવોનું ચિત્ત પણ શુદ્ધ ના થાય. પશુ પ્રાણી કે આ સ્થાવર યોનિ કહેવાય, વૃક્ષ યોનિ કહેવાય, પર્વત, એ બધી યોનિઓ છે, એ લોકોનું ચિત્ત પણ શુદ્ધ ના થાય. કારણ કર્મની સ્વતંત્રતા નથી એટલે ચિત્ત શુદ્ધિ તો થાય જ નહીં. ઓહો, તો જ્ઞાનનો તો પ્રશ્ન જ નથી ચિત્ત શુદ્ધિ ના થાય તો. એટલા માટે મનુષ્ય યોનિનું મહત્વ છે. મનુષ્યની સર્વોત્તમ યોનિની એક ક્ષણ પણ વેડફવા જેવી નથી. એટલે કહ્યું કે આ જ્ઞાન માર્ગ છે ને છોરાની ધાર જેવો છે, સહેલો કે સરળ નથી. જાગ્રત, અવિદ્યાથી જાગી જા. અવિદ્યાથી જાગવું એટલે શું? ટેકનિકલ વાત, જે બેકગ્રાઉન્ડ હોય જે સમજવા માંગતા હોય એ લોકો માટે. હવે અવિદ્યાથી, અજ્ઞાનથી જાગવું એટલે શું? ઉપાધિથી તાદાત્મ્યને તોડવું. વી હેવ વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ નોટ સેલ્ફ. એટલે જે અનાત્મા છે એની સાથે આપણું તાદાત્મ્ય છે. અનાત્મા એટલે શું? આત્મા સિવાયની જેટલી બીજી બધી વસ્તુ જ બધી અનાત્મા કહેવાય. અને એને સાથે આપણું તાદાત્મ્ય. કાં તો બંગલો મારો છે, બંગલા જોડે તાદાત્મ્ય. આ સંપત્તિ મારી છે, આ બાળકો મારા છે, આ ધંધો મારો છે, આ ડેઝિગ્નેશન આઈ એમ ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર એ મારું પદ છે, આ સત્તા મારી, ખુરશી મારી છે. આવું જે મારું, મારી, મારા, ગુજરાતીમાં, અંગ્રેજીમાં એક જ આવે, ઓફ આવે. મારું, મારી, મારા, આવું જેને જેને માટે આપણે વાપરીએ ને એના માટે આપણું તાદાત્મ્ય છે, આઈડેન્ટિફિકેશન છે. એ તોડવું પડે. અને એ તોડવા માટે કયું? જાગી જા, જાગ્રત. મમ ભાવનું મમત્વ છોડવા માટે કહ્યું. મારું કઈ નથી, ના બધું મારું છે, તો છેલ્લી વખતે ઉપાડીને લઈ જાય ને ઉપર. એટલે સંતો સમજાવે છે, કથામાં સાંભળજો બધું. આવું બે જ વસ્તુ હોય જીવનમાં. તારી પાસે જે કંઈ છે ને એ ભગવાન તને શક્તિને સામર્થ્ય આપે ને તો કોઈને આપીને જા. હું કોઈ નહીં આલો પરસે પાડીને ભેગું કરી આપું એનો, તું મૂકીને જા. કાં તો આપીને જા, અને કાં તો there is no third alternative. પણ નથી સમજાતું. એટલે તો કહીએ છીએ જાગી જા, જાગ્રત. નથી સમજાતું એટલે કહીએ ઉત્તિષ્ઠ જાગ્રત. પછી અહંકારનો છોડી દેવાનો ભાવ. એટલે આ બધું ત્યાગવા માટે આપણને કહ્યું તું જાગી જા, અહંકાર છોડ. એટલે દેહાભિમાન ત્યાગી દે અને મમ ભાવથી મમતા તોડી નાખ. જાગ્રત. જાગ્રત એટલે શું? 1000 વાર તમે સાંભળ્યું પણ પકડાયું નહીં. જાગ્રત એટલે શું? ઉત્તિષ્ઠ જાગ્રત. હજુ 2 શબ્દો હું સમજાવું છું. બીજા 3 દિવસ જોઈએ આખો શ્લોક સમજાવવા માટે મારે. તો જાગ્રત એટલે શું? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ ન ચ શ્રોત જીવે. જો આ બધું તમે સાંભળેલું છો, સાંભળીને બહુ મજા આવે, મજા બહુ આવે, પણ આપણે રાખવાનું નહીં, ઊંઘતા જ રહેવાનું. એટલે કહ્યું જાગી જા. અને સમજ,
મન નહીં, હું બુદ્ધિ નહીં, હું અહંકાર નહીં, ચિત્ત નહીં, હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. એટલે જા, પોતાના આત્મ સ્વરૂપમાં જાગ. એટલે કે ઊભો થા. પણ આવું સમજવા માટે વરાનની બોધ હતા. મહાપુરુષોના શરણમાં ચરણમાં જા, તો એ લોકો તને સમજાવશે કે જાગવું એટલે શું અને અજ્ઞાની નિદ્રામાં ઊંઘવું એટલે પણ શું. ઇન્દ્રિય મન બુદ્ધિના ધર્મો ત્યાગી જાગી જા, એવું કહ્યું. આ ગીતાનો મોટા મોટા જે મહત્વના શ્લોકો છે એમાંનો એક શ્લોક. અને ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપે ભયો મોક્ષ ઇષ્યામિ મા શુચ. શોક ના કરીશ, દુઃખ ના કરીશ, મારી શરણમાં આવી જા. મામ એકમ શરણમ વ્રજ. હવે સાંભળજો બરાબર. હું શેની વાત કરું છું? એક જ શબ્દ સમજાવજો, જાગ્રત. જાગી જાય એટલે શું? તો ભગવાન કહ્યું જાગવાનું, જે જાગેલા હોય એના માટે કહ્યું હવે કે સર્વ ધર્માન પરિત્યજ, બધા ધર્મો ત્યાગી દે. એટલે બધા લોકો માથે હાથ નાખીને ખણવા માંડે કે ધર્મો ત્યાગી દઉં, એટલે મારો સ્વામિનારાયણ ધર્મ છે એ હું છોડી દઉં, હું પુષ્ટિમાર્ગનો ધર્મ કરું છું એ છોડી દઉં, ત્યારે હું વૈષ્ણવ છું એ ધર્મ છોડી દઉં. કયો ધર્મ છોડવાની? એટલે આ ધર્મ છોડવાની વાત નથી કરી, પણ ગીતા સમજાય નહીં એની મોકાણ છે આ બધી. કયા ધર્મો છોડવાના? અનાત્માના, જે આત્મા નથી એના. દરેકને એક એક ધર્મ હોય. હે? હા. પાણીનો ધર્મ છે ઉપરથી નીચે વહેવું. એટલે બધી નદીઓ ક્યાં જઈને પડે? દરિયામાં. તમે કોઈ નદી એવી જોઈ છે કે દરિયામાંથી પાછી પર્વત પર ચડતી હોય? ના, એ ધર્મ વિરુદ્ધ વાત છે. એટલે પાણીનો ધર્મ છે ઉપરથી નીચે વહેવું. અગ્નિનો ધર્મ છે ઉષ્ણતા પ્રદાન કરવી. બરફનો ધર્મ છે શીતળતા પ્રદાન કરવી. સમજાય છે કે નહીં આ બધું? દરેકનો એક એક ધર્મ હોય. અગ્નિનો ધર્મ છે, પાણીનો ધર્મ છે, સૂર્યનો ધર્મ છે કે પ્રકાશ પ્રદાન કરવો. સૂર્યમાં અંધારું નથી હોય, યાદ રાખવાનું. અંધારું અને રાત તમારી પૃથ્વી પર થાય છે, પૃથ્વી ફરે છે. એટલે તમે સૂર્યને જઈને પૂછો, ઓ માય લોર્ડ સન પ્લીઝ ટેલ મી સમથિંગ અબાઉટ ડાર્કનેસ. તે એમ જ કહે છે ડાર્કનેસ કે અંધારું શું છે મને ખબર જ નથી, મારામાં તો અંધારું છે જ. એટલે સૂર્યનો ધર્મ છે પ્રકાશ આપવો. પાણીનો ધર્મ ઉપરથી નીચે વહેવું. આ બધાનો ધર્મ છે. હા, તો શરીરનો ધર્મ છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. શરીરનો ધર્મ શું છે? જન્મ લેવો અને મૃત્યુની ગોદમાં વિરામ લેવો. તો શરીરનો ધર્મ છે એ છોડ. કૃષ્ણ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય. હું શું સમજાવું છું? જાગ્રત, જાગી જવાનું. સમજ આગવાનું જ્ઞાનમાં. કેવી રીતે? કૃષ્ણ કહે છે એવી રીતે કે સર્વ ધર્માન પરિત્ય, બધા ધર્મો છોડી દે. એટલે આંખનો ધર્મ છોડ. આંખનો ધર્મ છે રૂપ જોવું. રૂપ નહીં જોવાનું. રૂપ જોશો તો મુશ્કેલી પડશો. રસનાનો ધર્મ છે સ્વાદ લેવાનો, એટલે સ્વાદનો ભોગ કરવાનો. તો રસનાના ધર્મ છોડ, આંખનો ધર્મ છોડ, કાનથી સંગીત સાંભળવાનો ધર્મ છે છોડ, નાકથી સૂંઘવાનો ધર્મ છોડ. એમ જેટલા જેટલા અનાત્મા છે એ બધાના ધર્મો છોડી દે. આપણી ઇન્દ્રિયોના ધર્મ છોડી દો, નહીં તો ઇન્દ્રિયો ભોગ કરાવશે. અનાત્માના ધર્મ ત્યાગો એવું કહ્યું. અને લોકો સમજ્યા કૃષ્ણ ભગવાન તો ઊંધી ઊંધી વાત કરે છે. મારા બેટા ભગવાન થઈને પોતે એમ કહે છે કે ધર્મ છોડો. સમજ્યા ને એનું શું થાય? અનાત્માના ધર્મ છોડી દેવાના. અને પછી શું કીધું? મામ એકમ શરણમ વ્રજ. મારા એકલાને, ફરતી કહું છું, મામ એકમ શરણમ વ્રજ. મારા એકલાને શરણે, ખાલી જગ્યા બોલો, મારા એકલાને શરણે બોલો, મારા એકલાને શરણે. શું કહ્યું? આવો નથી કહ્યું, મોકાણ એ છે. સંસ્કૃત ના આવડે એની મોકાણ છે આ બધી. વ્રજ, મામ એકમ શરણમ વ્રજ. વ્રજ એટલે જા. કોઈ ધર્મમાં ક્યાંય કોઈ ભગવાન એવું નથી કીધું કે જા. આપણો એક ભગવાન એવો છે. મામ એકમ શરણમ વ્રજ, વ્રજા. એટલે શું કહ્યું? એ બુદ્ધુ, હું તારા હૃદયમાં છું, ત્યાં જા. ક્યાં જવાનું નહીં હો, પણ તત્વજ્ઞાન ના સમજાય એટલે એડ્યા ચારધામની યાત્રાએ. શું કરવા?
સર્ટિફિકેટ બધાને બતાવો. પછી ચારધામની યાત્રા કરી અને તાંબાની રોટી લઈ પછી શીર કરાવી ગંગાજળ ભરી અને બધાને પ્રસાદ ઠાકોરજીનો ફોટો બધું પ્રસાદ આપવા જવાનું. કેમ? એડવર્ટાઇઝ કરવા હું ચારધામની યાત્રા કરેલી. એટલે તારી અંદર જાને ચારધામ કરવા ગયો મારો બેટો. અંદર જવું નથી, ચારધામની યાત્રા કરી આવ્યો. અને પેલો કહે છે શું? કૃષ્ણ મામ એકમ શરણ. જો વ્રજ, વ્રજ એટલે આવવું નહીં હો, વ્રજ એટલે જવું. અને એ જ 18માં જેમ કહ્યું છે ને ભગવાને કે હું તારી અંદર શું કહ્યું? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. અર્જુન તારા હૃદયમાં હું રહેલો છું. એટલે જવાનું ક્યાં? હૃદયમાં. ચારધામની યાત્રામાં નહીં જવાનું, કઈ હાથમાં નહીં આવે. તાંબા લોટી આવશે, ઠાકોરજીનો ફોટો આવશે અને ઘેર ઘેર જઈને સાકરે વેચવાના અને પોતાની એડ કરવાની. હું ધર્મિષ્ઠ છું, બોલે પછી જુગાર રમતો અને દારૂ પીતો હોય. ટૂંકાણમાં વ્રજ એટલે જા. મામ એકમ શરણમ વ્રજ. પણ શરત છે, મારી શરણમાં આવવા માટે હું ક્યાં છું? તારી અંદર છું. તારી અંદર જા. સર્વ ધર્માન પરિત્યજ. ધર્મોને છોડી પછી મારી પાસે આવ તો હું શું કરીશ? કે હું તને મોક્ષ આપીશ. મોક્ષિષ્યામિ મા શું છે? પણ કૃષ્ણ ભગવાનના વચનને માને કોણ? કોઈ માનવું નથી. પોતા વર્ષોથી જે કરતા હોય ચીલા ચાલુ રીઢા એમાં જીવતા જ રહેવું છે અમારે તો. ભાઈ તો કરો એમ કરો. શું સમજાવું છું? એક જ શબ્દ, જાગ્રત. જાગવાનું એટલે શું? ધર્મો છોડી દેવાના અને મારે મારી ભીતર ઉતરવાનું. કેમ કે ઈશ્વર મારી ભીતર છે. ઈશ્વર સર્વભૂતાનામ એવું કહ્યું છે. વરાન એટલે શ્રેષ્ઠ જ્ઞાનીના શરણે જા. ઊભો થઈ અને ચાલવા માંડ. જ્ઞાનની ભિક્ષા માંગ. Everyone knows how to walk. Only few knows where to stand. ચાલતા તો બધાને આવડે છે, ઊભા ક્યાં રહેવું એ કોઈને ખબર નથી. એટલે કે ઉત્તિષ્ઠ, આત્મજ્ઞાનમાં ઊભો રહે. તું તારા સ્વરૂપમાં ઊભો રહે. ઉઠ, ઉત્તિષ્ઠ. પણ એકલા ઊભા રહેવાથી કામ નહીં થાય, જાગીને ઊભો રહે. અને એકલા જાગવાથી કામ નહીં થાય, વૈરાગ્યમાં ઊભો થાય. એટલે ઉત્તિષ્ઠ, જાગ્રત. પ્રપંચમાં પગલા પાડતા તો બધાને આવડે છે. સંસારમાં ચાલવું બધાને ગમે છે. તમે સંસારમાં નામ અને આકારમાં ચાલ 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 કરો છો. કેમ ખબર છે તમને? કારણ કે સપ્તપદીમાં તમને ચાલવાનું કહ્યું હતું. હાથ પગલા ત્યાંથી શરૂઆત થઈ મોકાણ. હવે તમને ચાલતા નહીં આવડે તો પેલી કે છે, કયું પેલું નક્ષત્ર હમણાં આવ્યું હતું ને, પુષ્ય નક્ષત્ર ને, એવું કોઈ નક્ષત્ર આવ્યું હતું, મને ખબર નથી. આ બધું હું જ્યોતિષ વિદ્યા જાણતો નથી. એટલે પેલી કે હેડો ક્યાં? સોના ચાંદીની દુકાનમાં. હાથ પગલા મારી જોડે કેમ ચાલ્યા હતા? હવે બધે ચાલો મારી જોડે, લઈ જ જશે. એટલે પ્રપંચમાં, પ્રપંચ શું? પાંચ 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 પાંચનો સંગ થયો છે. એટલે શું? હાથના આંગળા કેટલા? 5. પગના આંગળા કેટલા? 5. ઇન્દ્રિયોના વિષય કેટલા? દ્રશ્ય, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ઇન્દ્રિયોનો વિષય 5. ઇન્દ્રિયો કેટલી? આમ 10. એટલે 5 કર્મેન્દ્રિયો, પણ 5 5 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો. એટલે એ કેટલું છે? 5. બધું 5 5 છે ને. અને પ્રાણ કેટલા? પ્રાણ, વ્યાન, ઉદાન, સમાધિ બધું છે ને, એ કેટલા છે? 5. એટલે 5 5 5 5. આ 5નો પ્રપંચ કહેવાય. પ્રપંચમાં ચાલતા તો સૌને આવડે છે, ભોગ વિહારમાં સૌ પ્રિય છે. આમ તો બધા એવું કહે છે કે સ્વામીજી બહુ ચાલી તો થાકી જાય, મને છે ને શ્વાસ ચડે છે. પણ પ્રતિષ્ઠાના પર્વતો ચડતા કોઈ થાકતું નથી. જ્યાં પ્રતિષ્ઠા મળતી હોય ને, માન મોભો મતભો, આમ તો તમે ના જતા હો, પણ તમને જો એવું કહેવામાં આવે કે ફલાણા ભાઈ બેન છે ને, તમે કથામાં આવજો. કેમ? તમારે હાથે આરતી કરાવવાની. હેડો હેડો, આપણા હાથે આરતી કથા મેળે. મારા બેટા, પ્રતિષ્ઠાના પર્વતો ચડતા કોઈ થાકતું નથી. સાચું તમને કહી દઉં,
આ તમે કથામાં જશો પણ જે બેનને કે જે ભાઈને કહેવામાં આવે ને કે તમારા હાથે આરતી કરવાની છે એટલે આખા ઘરને ઊંઘતું ઉઠાડે, હેડો હેડો કે આપણા બાપાના હાથે આરતી કરવાની. એટલે પ્રતિષ્ઠાના પર્વ તો ચડતા કોઈ થાક લાગતો નથી. મુશ્કેલ છે ઉઠીને ઊભા રહેવું, એનાથી મુશ્કેલ છે ઉઠવાનું, ઊભા રહેવાનું અને ગુરુ શરણમાં ચાલવાનું. બહુ મુશ્કેલ છે, પણ તમે ચિંતા ના કરશો, હું હમણાં છોડી દઈશ. ક્યાંક આ તો ઉપનિષદનો વિષય એવો છે, બે જ શબ્દો મેં સમજાય છે, ઉત્તિષ્ઠત અને જાગ્રત. વરાની બોધતા બાકી છે, પણ છેલ્લી એક જ વાત કરી દેવાનું, ઉત્તિષ્ઠત, ઊભા થાવ. શેમાંથી ઊભા થવાનું? વિષય ભોગથી ઊભા રહેવાનું નંબર 1. શેમાંથી ઊભા રહેવાનું? રિદ્ધિ સિદ્ધિમાંથી બહાર નીકળીને ઊભા રહેવાનું નંબર 3. ખ્યાતિમાંથી બહાર નીકળીને ઊભા રહેવાનું નંબર 4. ચમત્કારની આભામાંથી ઊભા રહેવાનું નંબર 5. પ્રેમ માર્ગથી ઊભા થઈ જવાનું નંબર 6. રંગ રાગ ભોગ અને વિલાસથી ઊભા થવાનું. એનાથી આગળ સુખના પ્રપંચના આભાસથી ઊભા રહેવાનું. વિષય કે પદાર્થોની ભ્રાંતિ રૂપી શાંતિ છે એમાંથી ઊભા થવાનું. ધર્મ, અર્થ અને કામ 4 પુરુષાર્થ છે, એમાં ધર્મ, અર્થ અને કામમાંથી ઊભા થઈ જવાનું. એટલે એનામાંથી ઉપરામ થવાનું. એટલે આ ત્રણેયનો ત્યાગ કરવાનો. મોક્ષ જોઈતો હોય તો બાકી ના. ધર્મ, અર્થ અને કામ 4 પુરુષાર્થમાંથી છેલ્લો પુરુષાર્થ જોયો તો મોક્ષ કે મુક્તિ નામનો, તો ધર્મ, અર્થ અને કામથી ઊભા થઈ જવાનું અને મોક્ષ માર્ગે ચાલવા માંડવાનું. જગતના મિથ્યાત્વને, જગતના અનિત્યત્વને, જગતના ક્ષણભંગુરત્વને, જગતના પ્રાતિભાસિકત્વને, જગતના અસત્યત્વને છોડીને ચાલ્યા જવાનું. ઉઠો, ત્યાગી, ઊભા થાવ, ચાલતા થાવ. અંતે આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. અને ઉપનિષદે કહ્યું છે યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત. જે ક્ષણે વૈરાગ્ય આવે ને એ ક્ષણે ઊભા થઈ જવાનું. જો વાર કરીને તો વૈરાગ માર્ગે કોઈ તમને જવા દેશે નહીં. આટલી વાત તમને સમજાવી. આપ સૌએ બહુ જ તિતિક્ષા રાખી, શ્રદ્ધાથી, ધીરજ રાખી, તમારી ધીરજનો બંધ તમે અકબંધ રાખી અને મને સાંભળ્યો છે. અને માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી વાણીને વિરામ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.